हाय गाइस, वेलकम बैक टू अवर चैनल। आज है 11 डिसेम्बर और आज है ईशानનો फर्स्ट बर्थडे। सो आज अमे जवाना छीए सिद्धिविनायक गणपति बाप्पाना दर्शन करवा सपड़ा मंदिरे, जे अहींया जामनगर शहेरथी आवेलुं छे। एप्रोक्सिमेटली 22 किलोमीटर्सनो डिस्टन्स छे एंड वी हेव प्लान अ लिटल सेलिब्रेशन ऑल्सो। जेनुं लोकेशन छे बहु ब्यूटीफुल छे, जे तमने आगे विडियोमां जोवा मळशे। आई होप के तमने ई विडियो तमने पसंद आवे। सो लेट्स गो। तो આપણે ફાઇનલી આવી ગયા છીએ ગણપતિજીના મંદિરે। તો ચાલો આપણે પહેલા આપણે દર્શન કરી લઈએ। જે જે કરો, જે જે કેમ કરાય, જે હા એમ હાલે છે કેમ કરાય, જે કેમ કરી છે આપણે કેમ કરી જે કરો જે मित्रों आ मंदिरनो इतिहास है ने 500 वर्ष करता पण जूनो है। आ मंदिर में जी प्रतिमा आवेली है ने एमां जी गणेशजीनी सूंढ है ने ई जमणी बाजू आपेली है। सामान्य रीते तमे कोई मंदिर में जाशो तो गणेशजीनी जी मूर्ति है ने ई एमां सूंढ है ई डाबी बाजू जोवा मळशे। पण आ मंदिरनी विशेषता है कि एमां जी सूंढ है ई जमणी बाजू आपेली है। एटला माटे जेने सिद्धिविनायक तरीके ओळखाय छे। जेनुं मुख्य मंदिर है ई तमने ख्याल हशे जे मुंबई में आवेलुं छे। मित्रों अहींया जी प्रतिमा आवेली है ने ई स्वयंभू प्रगट थयेली है। एनो इतिहास कंईक आ प्रमाणे है कि આજથી ઘણા વર્ષો પહેલાં એક ગુર્જર સુથારના સ્વપ્નમાં ગણેશજી આવ્યા અને એણે એની ઈચ્છા જાહેર કરી કે મારી પ્રતિમા છે એ રૂપારેલ નદીમાં આવેલી છે,
તો ત્યાંથી કાઢી અને આ પર્વત ઉપર મારે સ્થાપિત થવું છે. તો એ વ્યક્તિએ એ જ પ્રમાણે છે એની ઈચ્છા પૂરી કરી અને ત્યારથી હજી સુધી આ મંદિરમાં ગણેશજીની પૂજા ચાલુ છે. મિત્રો કહેવાય છે ને કે આસ્થા હોય ને તો પથ્થર પણ પૂજાય. એનું જ આ પ્રતિમા છે ને એક ઉત્તમ ઉદાહરણ છે. એ એટલા માટે કે અહીંયા છે ને પથ્થરની માનતા રાખવામાં આવે છે. માનવું એવું છે ખેડૂતોનું કે અહીંયાથી પથ્થર લઈ અને એના ખેતરમાં સ્થાપિત કરી અને સિંદૂર લગાવી એની પૂજા કરવામાં આવે તો જે પાકમાં ઉંદરોથી જે નુકસાની થાય છે એનાથી બચી શકાય છે. એટલા માટે જ અહીંયા પથ્થર રાખવાની માનતા રાખવામાં આવે છે. જ્યારે પાક ઉતરી જાય પછી એ પથ્થર છે અહીંયા આવીને રાખી દે. મિત્રો ઘણા વર્ષોથી આ પ્રથા ચાલુ છે એટલા માટે ઘણા બધા પથ્થર છે અહીંયા ભેગા થઈ ગયા હતા અને એ જ પથ્થરોનો ઉપયોગ કરી અને સંચાલકોએ આ પ્રતિમા બનાવેલી છે. એટલા માટે આ એક માત્ર પ્રતિમા નથી પણ આસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ સનડાઉનર કાફે પર જે વિજરખી ડેમ પાસે જ આવેલું છે. અહીંની જે સીનરી છે એ તમે બહુ બ્યુટીફુલ છે. તમે જુઓ આપણે અહીંયા ઈશાનનો બર્થડે છે અહીંયા જ પ્લાન કરેલો હતો સેલિબ્રેશન કરવાનો. તો ચાલો.
મિત્રો આપણે પ્લાન કર્યો હતો ઈશાન માટે બર્થડે સેલિબ્રેશનનું. અમે પેસ્ટ્રી લઈને આવ્યા હતા પણ 4 કલાકમાં એની હાલત જુઓ તમે. અહીંયા અમને જ સરપ્રાઈઝ મળી ગયું છે ને. પણ કાંઈ વાંધો નહીં, આપણે આની સાથે જ અત્યારે સેલિબ્રેટ કરીશું. બાકી મેઇન સેલિબ્રેશન છે એ તો આપણે ઘરે કરવાનું છે. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Ishan, happy birthday to you. અમારું કેક જુઓ, અમારા કેકની હાલત જુઓ ખાલી તમે. કેક માંથી છે લસ્સી બની ગયું છે. હાલો ઈશાન, ઈશાન બાબુ કેક કટ કરશે. લસ્સી. હાલો ઈશાન, ઈશાન કેમ કરશે કેક કટ? હાલો આયે એ પકડો. થઈ ગયું, બસ મૂકી દો. મારા બાબુ ચાકુ છે થોડું એ છે. હા આવ્યો ભાઈ. એ સોંગવન નો ખાવાનું હોય. હાલે ઈશુ. આહે મીઠું આહે મીઠું ભાઈઓ ઈશાન ને ભાઈઓ કેક ભાઈઓ. અમારું જે સરપ્રાઈઝ હતું એ સરપ્રાઈઝ તો રહ્યું પણ થોડુંક અલગ રીતના. નહીં શું? હાલો હેપી બર્થડે ઈશાન વતી. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. બાય બાય. બાય બાય.